હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી કેમ છો બધા? મજામાં છે ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ત્યારે બેસી ગયા છીએ પાંદડા પોરામાં, કેમ કે આપણું કામ પાછું શરૂ થઈ ગયું છે. લગન બગન બધા પૂરા થઈ ગયા છે, તો આપણું કામ પણ આપણે શરૂ થઈ ગયું છે પાછું. જુઓ તો આપણે આ ફૂટડી લઈ લીધી, ફૂટા લઈ લીધા, પણ પાંદડા જડતા નહીં. તેઓ પાંદડા તે ગોતવા દવા દે ત્યાં કેટલે અમારા ભાભીના ઘરે ગોતવા દવા દે ને અમારા ભાભી બી ગયા દુકાને, કેમ કે લગ્ન પૂરા થઈ ગયા કે એટલા દિવસની દુકાન નથી ખુલી, ત્યાં જ ગયા દુકાને. તો દુકાને જશે તો હવે મારે એની ઘરે બધું ખવાવું દે, પાંદડા ગોતવા દો. તો આ ફૂટડીઓ છે, તો આના આપણે પાંદડા પરવાનું હોય, પછી પાંદડા તો ગોતવું પછી ખબર પડે. જો એવું હે કઈ. તો સર ભાભી ઘરે લાવો ને પાંદડા લઈ આવું ને પછી પાંદડા પરવા મળવું ને પછી પાછું અમારા ગામમાં તેડવું હે. તો બાપા સીતારામની નહીં, હા, બાપા સીતારામની મૂર્તિનું તેડું કરવાનું છે અમારા ગામમાં. તો ઘડીક વાર આપણે બહાર જાવું, ખાડીએ જ છે પેલો ગેટ ત્યાંથી આમ જાહે તે આપણે ઘડીક બહાર જાવું જોવા કેવું મસ્ત મજાનું તેડું કરે. તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી નાખજો ને એક લાઈક પણ હરવાર કરી નાખજો. તો ચાલો પેલા પાંદડા લઈ આવું ને મારું લપવાનું ખૂટે જ નહીં એવું છે ગાઈસ. તો હું જાઉં છું તો માતાજીનું તેડું કરે ને ત્યાં જાઉં છું. હજી તો ખાડીએ છે પણ આ ઘડી અહીંયા પૂગી રહે એટલે મેં કીધું ફટાફટ જાઉં તો નકર છે ને વ્યૂ રહે શું કરતા વ્યૂ રહે તો હું જોઈ આવીને દીધે ફટાફટ જાઉં છું. મારા મમ્મી આવતા હા કાવી ગયા. તો અહીંયા કેટલી બધી જીપ્સી ને એવું પડ્યું છે ને 2-3 જીપ્સી આગળ વી ગઈ ને ડીજે આગળ વાગે છે ને હવે આપણે તેડું કરીને એન્કોર આવે ને પછી હું તમને બતાવું. અમારા ભાઈ આમાં બેઠા છે, નામ બોલ ગઈ. કેટલી જીપ્સી તો પાછળ આવે છે, ઘણી ખરી તો આગળ વી. બાપા સીતારામનું તેડું કર્યું છે તો લાવી રીતનું કેટલી મસ્ત મજાનું તેડું કરેલું છે. કેટલી બધી જીપ્સી છે, આગળ ટ્રેક્ટર છે ને એની આગળ ડીજે છે ને એની આગળ ઘણી બધી જીપ્સી છે. બોલો એવું છે ગાઈસ. તો કેટલું મસ્ત મજાનું છે. જો હવે જાય છે ગામમાં, આપણે કોઈ નથી જતા. તો અમારે કેતનભાઈને આવી ગયો છે મસ્ત મજાનો શેળવો. જુઓ છે ને જોરદાર, 500 ગ્રામનો છે ને આ છે વેખું, આ છે ટોટરું 300 ગ્રામ હે. આ બે બીજું કઈ હે પૂરું. ડોશી 2 ડોશી આવી ગઈ ગાઈસ. પેલો દેખાતું નહીં આવીને આ 2 ડોશી ખાલી કેમ મેળીને આવે છે. તો મસ્ત મજાની ડોશી છે, આને ડોશી કહેવાય, ડોશી. આપણે કારક જાહું ડોશ્યું ને ફાળવા ને એવું વીણમાં. હમણાં નહીં, થોડીક વાર લાગશે. હમણાં બહુ કઈ નીકળતું નહીં એમ કે છે કે તમે હમણાં ડોશ્યું ને એવું નહીં નીકળતું ને એટલે બધી લાવ્યા હાસું કાં હે એમ નહીં દેખાડ નહીં તો કઈ લાવ્યો કે કેતનભાઈ નું સેવું હતું ને આ શાક અમારું છે. જુઓ એ ઝીંગો, એક મસ્ત મજાનો ઝીંગો છે. કેટલી બધી તો કહેલું છે અત્યારે આવ્યું અત્યારે હું એક જીંગલી નીકળી હતી, બીજું તો બધું બહાર આવેલું. તરણીમાં આવે બધી, તરણીમાં એક ઝીંગો ને 2 મેંઢા આવડું આ બધી બીજું બાર આવેલું. પકડેલું ઉઠતું આવે ઉઠતું આવે બાંધતા ના ઉઠતું આવતું હોય. કેમ પણ કહેલી કોકનું મર્ડર કરીને આવેલી એ હતી. કોકનું મર્ડર કરીને આવેલું ગાઈસ. એટલે આ જીવે કે આમ તો જીવે જ છે, સાંકડી જે કહી ને બીજા મેંઢા છે ને એક મસ્ત મજાનો ઝીંગો છે. જો કાંઈ ઘટે ઝીંગામાં. હા જાય બહુ મસ્ત મસ્ત મોટા મોટા ઝીંગા આવેલા હતા. હાલો તો મૂકી દો, જોખી નાખો કેટલું થાય. આવો આવો. હે વેકેશન નથી? બા મંદિર ખુલ્લું હોય એવું હોય? હાલો હાલો ભણવા ઉપડો, તમને દેખાય એટલું. જો
500 ઉપર હશે કિલો. હા 500 ઉપર હે થોડું પેલા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આમાં નામ કેમ હે ખબર હે? આનું નામ છે સાર્થક ને આનું નામ છે કાર્તક. એમ નામ છે સાર્થક ને કાર્તક. ઈ છે આવડાના છોકરા બી કા એમ હે ગઈસ હે તાઈન બોલ આમ થતો સબસ્ક્રાઇબ કરી દેજો એમ એવું હે ગઈસ તો આપણે છે ને રોટલી એવું બનાવતા હા ને જો અહીંયા રોટલી બનાવી નાખી છે ને કાલ આપણે ઓલા બટેટા વઘાર્યા હતી એ અત્યારે ઈ ખાવાના છે મારે ને જો આ રોટલી બનાવી નાખી છે મન નાખ્યું કે તો જીવે ટાંગા વગરનું કરી નાખ્યું કેમ પણ આપણે આ ઋષિબેન ચડે ઓલું ઓલું શું કહેવાય ને ભૂલાઈ ગયું શું કહેવાય આને શું કહેવાય આગળ ત્રણ કહેતા હા કઈક ભૂંદેરું ભૂંદરું ભૂંદરું કરીને રમે છે તો આવ બે એટલે દાદી એટલા કાઢે મારા મમ્મી બેઠા છે જમવા હું બનાવ્યું અડદનું શાક અડદનું શાક હે પછી સા હે રોટલો રોટલી ને એવું બધું ગમે છે હા મમ્મી દરિયામાં ક્યાં લાગે હવે 5 વાગે સાંજે હા 5 વાગે સાંજે જાહે હવે જોવા આપણે છે ને મેંગી બને છે જોવાય બને છે ને મેંગી નાખવાની તો બાકી છે ને અહીંયા ઉભરાણી થઈ ગઈ હું આ છોકરાને ઠંડુ કરવામાં હતી જોવા છોકરા પણ હેઠા જ નહીં બેતા રમો એને છે ને એક ભૂંદેડું આપી તો આખો દી રેમ્બાત કરે મેરી ન જાય ને તાવથી રમે તો અમારે એક બેન પણ હેલા આવે જોવા પૈસા મેંગી ખાવાનું શરૂ કર્યું બધા ઓળમાં લઈ જવે આવડે ખાવા. તને મેંગી ભાવે હા ડબુ મેંગી ભાવે ભાવે હવે તું બાકી રહો સરમ લાગે બસ આપણે ઘણા બધા પાંદડા કરી નાખ્યા કેટલા ખબર જો આ થેલી ફીરી આ એક આવડી આ થેલી ફીરી ઈ અડધા પાછા મારી મમ્મીએ છે ને હેર પોરવી નાખ્યું તમને બતાવું એટલી જ નહીં હજી આમાં પાંદડા છે આમાં છે ને હજી કંજા અહીંયા જરા તો એક ઢીગલો અહીંયા છે તો ઘણા બધા આપણે પાંદડા પોરવી નાખ્યા આપણે નંદીપુરી પાસે આમ છે નંદીપુરી શું કરે નહીં જોવા શું કરો શાક બનાવું છું શાક રોજ લાગે આ બળી ગયું છે એવું લાગે બૈજુ એમ જ લાગે છે બૈજુ એમ જ લાગે શાક બનાવી છે મસ્ત મજાનું ભીંડાનું શાક આખરે સડી રહે આપણે વેલા રમણાથી રહી ગઈ હતી કેમ કે ભોલાભાઈને છે ને આખો દી દરિયામાં ગયેલા હોય ને તે ખાવા ન આવે તે ભૂખ લાગે ને તે વેલા રાંધવું પડે એવું છે તો આપણે શાક સડી જાય પછી બનાવી નાખવાના છે રોટલા ને મારા મમ્મી ગયેલા છે દરિયામાં તો દરિયામાંથી કંઈક શાક લાવશે ને તો હું તમને બતાવી કે શું શાક છે એમ લાવશે તો બતાવી તમને કેમ પણ અમારે સીમુ બેન બેઠા દો કાંઈ કામ ધંધો નહીં કાંઈ નહીં કેમ સીમુ સારું હે સીમુ સારું કે એ સીમુ કેમ પણ બેઠા ખુરશી ઉપર ચડીને એ મારા મમ્મીને વાટે છે કેમ કે મારા મમ્મી છે ને દરિયામાં ગયેલા છે કે તે અહીંયા ખુરશી પડી હોય ને અહીંયા ખુરશી કાં તો આ ખાટલો પડ્યો ના કા ઓલા પર ખડકીએ ઠેઠ ના તાક જઈને બેઠી હોય પછી મારી મમ્મી આવે ને એની હારો બહ બહાટીને ધબધબાટી દોડી આવે કા સીમો આપણે શાક તો શેડવી નાખ્યું છે પણ હવે બનાવવાનું છે રોટલા વહેલા આપણે શાક બનાવી નાખ્યું કેમ કે અમારા ભોલાભાઈની તો દરિયામાં ગયેલા છે હજી કાંઈ આવ્યા નહીં પણ તોય વહેલા રાંધવું પડે તો આપણે શાક બનાવી નાખ્યું રોટલા હજી બનાવવાનું બાકી રોટલા કાંઈ લાટ ન બનાવવાનું હોય 2 કે 3 રોટલા બનાવવાનું હોય કેમ કે અમે સહી કેટલા ઘરે 5 જણા સહી 2 ભાઈ એક હું ને એક મારા મમ્મી ને પપ્પા તો 5 જણા સહી તો 2 રોટલા કે 3 રોટલા બનાવવાનું હોય વધારે કંઈ ન હોય ને મારા મમ્મીની હવે કેવા આવે કાંઈ નક્કી ન હોય કેમ કે એ કાલ તો 7 વાગે આવ્યા હાથે તો આજ તો લગભગ અંધારું થઈ જાય 7, 7:30, 8 વાગી જાય એ વાત હેઠ આવશે
તો ત્યાં સુધી તો આપણે વાત નહીં જોવાય, તો આપણે છે ને રોટલા બનાવી નાખવાના હોય. તો વિડીયો હોય પૂરો કરી નાખશું. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.